રહ્યા છો ન્યૂઝ લાઈવ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે પાટણથી મળી રહ્યા છે। પાટણમાં જુગારધામ મામલે ચાણસ્માના એમએલએનું નિવેદન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, ચાણસ્માના એમએલએ દિનેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં જુગારધામ ચાલતું હોવાનું કહ્યું હતું। 4 થી 6 મહિના અગાઉ જુગારધામ ચાલતું હોવાનું જાહેરમાં કહ્યું હતું। નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાંથી જુગારધામ ઝડપાયું તે નિંદનીય છે। ભાજપના આગેવાન રાજુ પટેલ આ જુગારધામ ચલાવી રહ્યા હતા। ચાણસ્મામાં દારૂ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે। નિવેદન એક બાદ એક આવી રહ્યા છે। ચાણસ્મામાં અસામાજિક તત્વો પણ બેફામ બન્યા છે। ત્યારે પોલીસમાં રજૂઆત કરી પણ આંખ આડા કાન કરાયા છે। પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ નવજીવનની અંદર મોટું સ્પોર્ટ્સ સંકુલની અંદર મોટું જુગારધામ ઝડપાયું હતું। જો કે વાત કરીએ તો આ બાબતને લઈ અને આપણા ચાણસ્માના ધારાસભ્ય હાલમાં ઉપસ્થિત છે, તેઓની સાથે વાત કરીશું કે અગાઉ પણ તેઓએ પોતે રજૂઆત કરી હતી અને શું કહેશો આપ આ જુગાર બાબતે? મેં અગાઉ જ્યારે અમારો કોંગ્રેસનો જનમંચનો કાર્યક્રમ હતો, જાહેર મંચ પરથી મેં કીધેલું કે ભાઈ ચાણસ્મા શહેરની અંદર જુગાર, અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ દારૂની બધી ચાલુ છે અને એ નામજોગ મેં ફરિયાદ કરી હતી, વાત કરી હતી। એટલે આજે જુગારધામ પકડાયું નવજીવન સ્પોર્ટ્સ ક્લબ ચાણસ્માની અંદર। ખરેખર સ્પોર્ટ્સ ક્લબ નામ હોય તો સ્પોર્ટ્સની પ્રવૃત્તિ થવી જોઈએ, પણ એની અંદર આવડું મોટું જુગારધામ પકડાયું એ ખરેખર ના પકડાવવું જોઈએ। સ્થાનિક પોલીસે એનું ધ્યાન રાખવું જોઈએ અને જે એજન્સીએ આ રેડ કરી, સફળતાપૂર્વક રેડ કરી, એ એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ, એમના તમામ અધિકારીઓને ખૂબ અભિનંદન પાઠવું છું અને બિરદાવું છું। એક તરફ હાલમાં ચાણસ્મા નગરપાલિકાની અંદર ચૂંટણી પણ ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર જે ટિકિટો માટે અસંતોષ હોય અને તેના કારણે રેડ પડી હોય એવું પ્રાથમિક તપાસમાં આવી રહી છે, શું છે હકીકત? ખરેખર તો એ બાબત હોય એની મને બહુ પૂરતી માહિતી નથી, પણ ચોક્કસપણે એવું કહીશ કે આ જે રેડ પડી એ સ્ટેટ મોનિટરિંગ સેલની જે રેડ પાડી એની અંદર મારું પોતાનું એવું માનવું છે કે એમને પહેલેથી વોચ હશે અને વોચના આધારે આ રેડ પડી હોય એવું મને જણાય છે। આ રેડની અંદર જે સ્પોર્ટ્સ સંકુલ ચલાવવામાં આવતું હતું તેની અંદર કોઈ ભાજપના મોટા નેતા પણ સંડોવાયેલા હોય તેવું છે, શું કહેશો આપ સબ? મેં એ વખતમાં 4-6 મહિના પહેલાં પણ એ નામજોગ વાત કરી હતી જનમંચ પરથી। એટલે મેં સમાચાર પત્રોની અંદર જોયું તો રાજુભાઈ પટેલ નામના વ્યક્તિ જે શહેર ભાજપના પ્રમુખ છે, એ એમના પોતાનું આ સ્પોર્ટ્સ ક્લબની અંદર જે ચાલતું જુગારધામ એમનું પોતાનું છે એવું મેં સમાચાર માધ્યમમાં જોયું। જી ચોક્કસ જો વાત કરીએ તો આ જુગારધામ છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું અને હવે પકડાયું છે ને હવે આગળની કાર્યવાહી શું કરાવશો આપના દ્વારા? ખરેખર તો આ જુગારધામ વિશે મેં જે તે વખતે જિલ્લા પોલીસ વડાશ્રીને પણ રજૂઆત કરી હતી, પણ મને એવું કહેવામાં આવ્યું હતું જે તે વખતે કે ભાઈ આ કાયદેસરનું છે અને આની પરમિશન આવેલી છે, એટલે પછી મેં કોઈ વાત આગળ કરી નહીં ને કશું એમાં કોઈ કાર્યવાહી ન કરી। પણ આજે મેં જોયું તો આટલું મોટું ચાલે છે એવી તો આજે ખબર પડી મને। જે ચોક્કસ જો વાત કરીએ તો અન્ય આ બાબતે આપને ખબર પડી, આપના દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવશે? હું આગામી દિવસની અંદર લેખિત તેમજ મૌખિક માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય ગૃહમંત્રીશ્રી, એડિશનલ ચીફ સેક્રેટરી ગૃહ, આ બધાને હું રજૂઆત કરવાનો છું કે સ્થાનિક પોલીસ જે છે અત્યારે નવા વરાયેલા પીઆઈ આ એમની રાહબરી એમને પણ જાણતો હશે જ, પણ તે છતાં એમને આ બંધ નથી કરાવ્યું। એસએમસીએ રેડ કરી છે એટલે ક્યાંક ને ક્યાંક શંકાની સોય ચાણસ્મા પીઆઈ ઉપર પણ જાય છે। એટલે મારું એક જ વાત છે કે આમાં જો આગળની કોઈ કાર્યવાહી નહીં થાય તો હું મુખ્યમંત્રીશ્રીને મળીને મારી રજૂઆત કરીશ। એ ચોક્કસ જો હાલમાં નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારની રેડથી કેવી અસર થશે? આમ તો સીધું જ છે કે ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ છે, એમનું નામ અંદર ખુલ્યું છે। એટલે જો ચાણસ્મા શહેરની પ્રજા વિચારે
કે આજે રક્ષક જ ભક્ષક બનીને જ્યારે કાર્યવાહી થતી હોય તો હવે ભારતીય જનતા પાર્ટીને મત આપવો કે કોંગ્રેસને આપવો એ ચાણસ્માની જે ભોળી ભાળી પ્રજા તો ન કહી શકાય, પણ ખૂબ સમજુ લોકો છે અને સમજદારીપૂર્વક મતદાન કરશે એવી મને આશા છે. ચોક્કસ જો કહીએ તો ચાણસ્માની અંદર જે રેડ પડીને તેની સાથે ધારાસભ્ય જે દિનેશભાઈ હતા તેઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. રવિન્દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.